આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કચ્છની 2 દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બીજા દિવસે અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત મુખ્યમંત્રી શ્રી પટેલે જિલ્લાના સરહદી પ્રથમ ગામ કુરન ખાતે ઉપસ્થિત રહી બાળ વિદ્યાર્થીઓને ઉષ્માભેર આવકાર આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કુરનના ગ્રામજનોને ઓપરેશન સિંદૂરની સફળતા અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે અને અભ્યાસ છોડી દેનાર બાળકોનું શાળામાં પુનરાગમન એ સફળતાનો જીવંત પુરાવો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે. કચ્છ પણ શિક્ષણ દ્વારા વિકાસની મુખ્ય ધારામાં અગ્રેસર રહે એવો આપણે આજે સંકલ્પ કરીએ. આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં આવા કચ્છ જિલ્લામાં બાલવાટિકામાં 1 થી 9 ધોરણ અને 11માં મળીને કુલ 1.34 લાખ જેટલા બાળકોનો પ્રવેશ થયો છે કચ્છ જિલ્લામાં જ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. આ શિક્ષકો કચ્છમાં જ રહી પોતાની ફરજ બજાવશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના કુલ 107 કરોડ 60 લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં ગાંધીધામના વિવિધ વિસ્તારમાં 8 કરોડ 68 લાખ રૂપિયાના ખર્ચે રોડની કામગીરી, અંજાર અને ગાંધીધામ ખાતે અનુક્રમે 8 કરોડ 63 લાખ અને 8 કરોડ 51 લાખના ખર્ચે મામલતદાર કચેરીઓ, ગાંધીધામ ખાતે 4 કરોડ 61 લાખના ખર્ચે સી ટાઈપ ક્વાર્ટર્સ, 3 કરોડ 25 લાખના ખર્ચે B1 ક્વાર્ટર્સ અને 2 કરોડ 74 લાખ રૂપિયાના ખર્ચે સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થાય છે. તેમજ માંડવી ખાતે આઈટીઆઈમાં 3 કરોડ 51 લાખ રૂપિયાના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સનું પણ ઈ ખાતમુહૂર્ત થયું. આ ઉપરાંત 67 કરોડ 67 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મુન્દ્રા તાલુકાના બદ્રેશ્વર ખાતે 25 કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે નવી ઔદ્યોગિક વસાહતના એપ્રોચ અને આંતરિક રસ્તાના કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લાની 27 પ્રાથમિક શાળાઓમાં 22 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે કુલ 120 નવીન ઓરડા અને 15 કરોડ 30 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લામાં 6 માધ્યમિક શાળા અને 3 ઉચ્ચતર માધ્યમિક નવીન શાળાઓનું કામ પણ લોકાર્પિત થયું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દરશડી અને તલવાણા તેમજ ભુજ ખાતે વેક્સિન સ્ટોરનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુરનમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કુરન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી પણ કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી. શ્રી પટેલ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી. તેમણે કુરન ખાતે નિર્માણાધીન કુરન ચેકડેમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત સરકારે 8 કરોડ રૂપિયાથી વધુની રકમ આ ચેકડેમનો વિસ્તાર વધારીને મહત્તમ જળ સંગ્રહ હેતુથી ફાળવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કુરનના આરોગ્ય આયુષ્યમાન મંદિરની મુલાકાત પણ લીધી હતી. તેમણે ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અંગે જાણકારી મેળવીને બાળકો, સગર્ભા માતાઓ અને નાગરિકોને સાતત્યપૂર્ણ રીતે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભુજ ખાતે વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર શૌર્યના પ્રતીક સમાન સિંદૂર વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભારતીય થલસેના, વાયુસેના, નૌસેના, BSF તથા પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલ નાગરિકોને સમર્પિત એવા સિંદૂર વન કવચનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વન કવચ વિકસાવવાની પદ્ધતિની વિગતવાર સમજ મેળવી હતી. ભુજના મિર્ઝાપર હાઈવે પર પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા તૈયાર થઈ રહેલા સિંદૂર વનમાં વિશાળ વિસ્તારમાં 80,000 રોપાનું વાવેતર કરવામાં આવશે. આ સિંદૂર વનમાં ભારતની લશ્કરની તાકાત સમાન હવાઈ જહાજ, નેવી, લશ્કર, BSF વગેરેની થીમ આધારિત 4 પાંખના આધુનિક સાધનો મૂકવામાં આવશે. ભુજની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ભુજ કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. આ 54મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમની 540 મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે. સ્પર્ધામાં અર્ધલશ્કરી દળો જેવા કે SSB, BSF, CRPF, પંજાબ પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ સંબંધિત રાજ્યોની ટીમોમાં ભાગ લઈને પોતાનું કૌવત દર્શાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે.
માસિક રેડિયો કાર્યક્રમની આ 123મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ, વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે. મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ભુજ દ્વારા આવતીકાલે સાંજે 7:05 પ્રસારિત કરાશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.